વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત 3 દિવસીય જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિદ્યાર્થી વૈજ્ઞાનિકોના ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે યોજાયું હતું। આ પ્રદર્શનનો ઉદ્દેશ નવીનતમ વિચારો અને શોધોને પ્રોત્સાહન આપવો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક મનોવૃત્તિ વિકસાવવાનો હતો। પ્રસ્તુત કાર્યક્રમનું ઉદ્ઘાટન તારીખ 28/11/2024 રોજ શ્રી મુકેશભાઈ પટેલ માનનીય મંત્રી શ્રી રાજ્યકક્ષા વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। વિજ્ઞાન પ્રદર્શનના મુખ્ય ઉદ્ઘાટક તરીકે શ્રીમતી ભાવિની પટેલ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સુરત, શ્રી જયંતિભાઈ પટેલ, પ્રમુખ શ્રી વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ અનિતા તથા શ્રી રાજેન્દ્ર કુમાર કાપડિયા, અધ્યક્ષ શ્રી નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત, શ્રીમતી ભારતીબેન રાઠોડ, અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત, ભગીરથસિંહ પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી સુરત, ડોક્ટર જયતસિંહ બારડ, આચાર્ય શ્રી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સાચો ઉપયોગ ટકાઉ ભવિષ્યના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને નવી દિશા આપે છે। આ પ્રદર્શનમાં જિલ્લાભરના વિવિધ શાળાઓના 205 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતપોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા। પ્રદર્શનમાં કૃષિ, પર્યાવરણ સંરક્ષણ, નવીનીકરણ ઉર્જા સ્ત્રોતો, રોબોટિક્સ અને આરોગ્ય વિજ્ઞાન જેવી વિવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા। યુનિવર્સિટીના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ગણાવતા તેમને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે આજના વિદ્યાર્થીઓએ આવતીકાલના વૈજ્ઞાનિકો છે। તેઓ પર્યાવરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। પરિસરમાં યોજાયેલા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના નવતર પ્રયોગો અને વિચારોને ઉપસ્થિત સૌએ વધાવી લીધા હતા। વિજેતાઓને સમારોહમાં પ્રમાણપત્ર અને પારિતોષિક અપાયા હતા। વૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ 28/11/2024 થી 30/11/2024 સુધી ચાલુ રહેશે, જેમાં આપણા સર્જનશીલ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા ભાવિ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા વિદ્યાદીપ યુનિવર્સિટી સૌ વિદ્યાના ઉપાસકો, વિજ્ઞાન રસિકો, સંશોધકો અને નાગરિકોને સાદર નિમંત્રણ પાઠવે છે। પ્રસ્તુત પ્રદર્શન વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓના રસ અને પ્રતિભાને પ્રગટ કરવાનો એક ઉત્કૃષ્ટ માધ્યમ સાબિત થયું છે। નમસ્કાર, મારું નામ દેસાઈ જિજ્ઞાસા, વિદ્યાદીપ શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આજે અમારા કેમ્પસમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। તેનું ઉદ્ઘાટન વન સંરક્ષણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે એમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સુરત જિલ્લાના કુલ 14 SVSમાંથી કુલ 205 કૃતિઓ અત્યારે ઉપસ્થિત છે। આખો વિજ્ઞાન મેળો કુલ 5 વિભાગમાં વહેંચાયેલો છે। દરેક વિભાગમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક એમ કરીને ટોટલ 205 સ્ટોલ છે અને દરેક વિદ્યાર્થીએ સરસ મજાની કૃતિઓ રજૂ કરી છે। નિર્ણાયકો અને નિર્ણય આપવામાં થોડી મુશ્કેલી પડી એટલી સરસ કૃતિઓ રજૂ કરી છે। સુરત જિલ્લાની અંદર આવતા BRC, CRC તેમજ URC તમામ કૃતિઓ અત્રે ઉપસ્થિત છે। મેડમ, કેટલી શાળાના વિદ્યાર્થીઓ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે, કેટલા દિવસ ચાલવાનો છે તે વિશે પણ કહો। આ વિજ્ઞાન પ્રદર્શન તારીખ 28, 29 અને 30 3 દિવસ શરૂ રહેશે અને કુલ આની અંદર 205 શાળાઓએ ભાગ લીધો છે। દરેક તાલુકામાંથી તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર દરેક કૃતિ અહીં રજૂ થયેલ છે અને આમાંથી જે કૃતિ પસંદ થશે એ રાજ્ય કક્ષાએ જશે। આમાં પ્રાથમિક વિભાગમાં પહેલા વિભાગમાં પ્રાથમિકમાં કુલ 13 કૃતિ, માધ્યમિકમાં 14 અને ઉચ્ચતર માધ્યમિકમાં 14 એમ વિજ્ઞાન પ્રદર્શનના પેટા વિભાગ 5 છે। દરેક વિભાગમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ થઈને કુલ 41 કૃતિ રજૂ થયેલ છે। મેડમ, અંતમાં સુરત જિલ્લાના લોકોને શું સંદેશ પાઠવશો?
સુરત જિલ્લાના લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત થાય, વિદ્યાર્થીઓ આજે વિજ્ઞાન પ્રત્યે જાગૃત થાય એના માટે સરસ મજાનું જિલ્લા કક્ષાનું આ આયોજન કરેલ છે. આજે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનો શુભારંભ ઓલપાડ તાલુકાના અનિતા કોલેજની અંદર શરૂ કરવામાં આવ્યો છે. તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળા યોજાયા બાદ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું આજે 200થી 205થી વધુ અલગ અલગ કૃતિઓ મૂકવામાં આવી છે પ્રદર્શનની અંદર. આપણે જોઈએ છે કે તમે અલગ અલગ જે સ્ટોલ પર જશો તો જે રીતે ક્લાઇમેટ ચેન્જની અંદર કયા કયા પરિવર્તનો આવી રહ્યા છે, સફાઈની અંદર કઈ રીતના સફાઈ કરવી છે, આપણે જોયું છે કે વેસ્ટ વોટરને કઈ રીતના એનો ટ્રીટ કરીને ઉપયોગ કરી શકાય, ગ્રીન એનર્જીનો ઉપયોગ કઈ રીતના કેવી રીતના ગ્રીન એનર્જી થઈ શકે, આવીને અનેક પ્રકારની બધા પ્રદર્શન વિદ્યાર્થીઓએ મૂકવામાં આવ્યા છે. અને આ જ વિદ્યાર્થી આવતીકાલનો વૈજ્ઞાનિક છે. તમે જુઓ છો કે જે રીતે વિદ્યાર્થીઓનું જે ટેલેન્ટ છે અને જે રીતે બધી કૃતિઓ રજૂ કરી છે એના પરથી ખબર પડે છે કે એક સ્કૂલનો વિદ્યાર્થી આજે વૈજ્ઞાનિક સુધી પહોંચી શકે છે. જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને એ જ રીતે આપણે જોયું છે કે મોદી સાહેબે કહેતા હતા કે ભાઈ નિષ્ફળતાની અંદર સફળતા હોય છે અને એટલા માટે જ ચંદ્રયાન 2ની નિષ્ફળતા બાદ પણ સફળતા મેળવીને આજે આપણે ચંદ્ર પરની ઉપર પહોંચ્યા છે. ત્યારે હું આપના થકી તમામ વિદ્યાર્થીઓને આજે આશીર્વાદ આપું છું કે તમે ભણી ગણીને આગળ આવો. તમારા માટે સરકાર ખૂબ ચિંતિત છે. સરકાર તમને જે જોઈએ એ સરકાર પૂરું પાડે છે અને એના માટે અનુકૂળ વાતાવરણ પણ સરકાર ઊભું કરી આપે છે. ત્યારે આજે ખૂબ સરસ રીતે આયોજન છે. 3 દિવસ ચાલનારા આયોજનની અંદર અલગ અલગ પ્રકારના કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. દીકરા દીકરીઓ દ્વારા અલગ અલગ પર્યાવરણ બચાવવા માટે પણ એને જાળવણી માટે બચાવવા માટે પણ નવું કૃતિઓ રજૂ કરીને લોકોની અંદર જાગૃતતા લાવશે. મુકેશભાઈ